નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટ મેચ યોજાવાની છે। આગામી 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થનારી આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે આ વચ્ચે ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈ બરોડા ક્રિકેટ એસોસિએશને મહત્વનો ખુલાસો કર્યો છે। કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટ મેચને લઈને સોશિયલ મીડિયા પર બુક માય શો મારફતે ઓનલાઈન ટિકિટ બુકિંગની જાહેરાતો ફરતી થઈ છે। આ મામલે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બીસીએ દ્વારા બુક માય શો કે અન્ય કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે ટિકિટ બુકિંગ માટે કોઈ કરાર કે ચર્ચા કરવામાં આવી નથી। બીસીએ જણાવ્યું છે કે ટિકિટ બુકિંગ સંબંધિત જે પણ માહિતી હશે તે માત્ર અધિકૃત રીતે અખબાર કે બીસીએ દ્વારા જાહેર કરવામાં આવશે। જો કોઈ વ્યક્તિ આવી ખોટી જાહેરાતોના આધારે છેતરાય છે તો એની જવાબદારી બીસીએની રહેશે નહીં। બીસીએ લોકોને અપીલ કરી છે કે અધિકૃત જાહેરાત થાય ત્યાં સુધી કોઈ પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ ન કરાવે। આપણી ત્યાં 11 જાન્યુઆરીએ બહુ વર્ષો પછી વન ડે ઇન્ટરનેશનલ આવે છે અને બહુ ખ્યાતનામ ભારતના ક્રિકેટરો આવવાના છે। એને કારણે વડોદરા શહેરમાં ક્રિકેટ રસિકોમાં બહુ ઉત્સાહ છે। અમુક તત્વો એ ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઇટ વગેરે અથવા લિંક બનાવીને જે લોકો આવવા માગે છે એમને છેતરવાનો પ્રયત્ન કરે છે। બીસીએ તરફથી મારે ક્રિકેટ રસિકોને એક વિનંતી કરવી છે કે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં, અમારી ઓફિશિયલ જાહેરાત પેપરમાં આવશે, ન્યૂઝપેપરમાં, દરેક ન્યૂઝપેપરમાં કે કઈ તારીખે બુક માય શો જ્યારે અમારા ટાઈપ છે। બુક માય શોની એપ હોય છે, બુક માય શોનું કંઈ લિંક બિંક હોતી જ નથી કોઈ દિવસ। એટલે એ એપ વખતે જેવી જાહેરાત થશે એ વખત પછી પ્રયત્ન કરે। ત્યાં સુધી આવી કોઈ બી વેબસાઇટ કે કોઈ ધૂતારા લોકો તમને છેતરવા માગતા હોય તો એનાથી દૂર રહો। તમારા ઉત્સાહને અમે એપ્રિશિએટ કરીએ છીએ, પણ તમારા એનો ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે એના માટે આપને મીડિયા થ્રુ આપના થ્રુ આ સંદેશો મોકલીએ છીએ। બીસીએ તત્વો આવા કોઈ સામે એક્શન લઈ શકે નહીં। જે છેતરાયા હોય એ એક્શન લેશે તો અમે એની જોડે સાબિતી તરીકે આપીશું કે ભાઈ અમે આવું કર્યું નહોતું। એમને ફરિયાદ કરવી પડે, અમે એમને સપોર્ટ કરીશું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।